ભુજની મુક્ત જીવન સ્વામી બાપા મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાંથી વિકસિત ભારત સંકલ્પ સંમેલન અંતર્ગત પ્રાકૃતિક ખેતી કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું। મુખ્ય અતિથિ તરીકે રાજ્યમંત્રી તિકમભાઈ છાંગાએ ઉદ્બોધનમાં પ્રાકૃતિક ખેતીના અગણિત ફાયદાઓ અને સરકારની ખેડૂતલક્ષી નીતિઓ વિશે વિસ્તૃત વાત કરી સૌને પ્રોત્સાહિત કર્યા હતા। કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ દેવીજીભાઈ વરચંદ, ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ તેમજ સાંસદ વિનોદભાઈ ચાવડાએ પ્રાસંગિક પ્રવચનો આપી ઉપસ્થિત જનમેદનીને પ્રાકૃતિક ખેતી અપનાવવા હાકલ કરી હતી। કાર્યશાળામાં ઉપસ્થિત જનમેદની સમક્ષ વડાપ્રધાન દ્વારા પ્રાકૃતિક કૃષિના સંદેશને દર્શાવતી એક વિશેષ વિડીયો ફિલ્મ રજૂ કરવામાં આવી હતી। ત્યારબાદ વિવિધ વિષય નિષ્ણાંતો દ્વારા ખેડૂતોને ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેમાં વિભાગીય સંશોધન કેન્દ્ર કોઠારાના મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક ડોક્ટર જે.એસ. દેસાઈએ પ્રાકૃતિક કૃષિના 5 આયામો વિશે વિગતવાર માહિતી આપી હતી। કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વિષય નિષ્ણાત જયદેવ ગોસ્વામીએ પ્રાકૃતિક ખેતીમાં રોજ જીવાતોના નિયંત્રણ માટે વાનસ્પતિક અસ્ત્રો અને જમીનના ઓર્ગેનિક કાર્બન અંગે મહત્વનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। ભુજના કુંભારડીના એસપીએનએફ એસોસિએશન ગુજરાતના પ્રદેશ ઉપાધ્યક્ષ હિતેશભાઈ જે વોરાએ પ્રાકૃતિક કૃષિ પેદાશોની વેચાણ વ્યવસ્થા અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા। ભુજના રામકૃષ્ણ ટ્રસ્ટ તથા લોકલ નેચરલ ફાર્મિંગ ઇન્સ્ટિટ્યૂટના ટ્રસ્ટી મનોજભાઈ સોલંકીએ પ્રાકૃતિક કૃષિ અંગે પોતાના વ્યક્તિગત પ્રતિભાવો અને અનુભવો રજૂ કર્યા હતા। દેવપરના કચ્છ કૃષિ વન ફાર્મર પ્રોડ્યુસર કંપનીના ચેરમેન વસંતભાઈ એલ વાસાણીએ એફપીઓની પ્રાકૃતિક ખેતીમાં ભૂમિકા અને તેના મહત્વ વિશે વિસ્તૃત સમજ આપી હતી। આ અવસરે આયોજિત વિશેષ પ્રદર્શનનું મહાનુભાવો દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમની શરૂઆતમાં ઉપસ્થિત તમામ મહેમાનોનું આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર પી.કે. તલાટી દ્વારા શબ્દોથી ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। ઉપસ્થિત તમામ મહાનુભાવોનું દેશી ગાયના ગોબરમાંથી બનાવેલી ઘડિયાળ તેમજ રાજ્યપાલ દ્વારા લેખિત પ્રાકૃતિક કૃષિના પુસ્તક અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યું હતું। ખેતીની સાથે પશુપાલન અને બાગાયતના સંલગ્ન વિષયો પર પણ અધિકારીઓએ ચર્ચા કરી હતી। જિલ્લા પંચાયત ભુજના નાયબ પશુપાલન નિયામક દ્વારા પશુપાલન વિભાગની વિવિધ કલ્યાણકારી યોજનાઓ વિશે, ભુજના નાયબ બાગાયત નિયામક દ્વારા બાગાયત વિભાગની યોજનાઓ વિશે માહિતી આપી હતી। સાથે જ ભુજના નાયબ ખેતી નિયામક દ્વારા ખેતીવાડી વિભાગની વિવિધ યોજનાઓ વિશે ઉપસ્થિત ખેડૂતોને વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં તાલુકા કક્ષાના બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડ મેળવનાર સફળ ખેડૂતોને પ્રશસ્તિ પત્ર આપીને વિશેષ સન્માનિત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે કચ્છ પ્રભારી ફલજીભાઈ ચૌધરી, જિલ્લા પંચાયત પ્રમુખ પ્રભાબેન મેરામણભાઈ હુણ, જિલ્લા ખેતીવાડી અધિકારી ડોક્ટર કે.ઓ. વાઘેલા, નાયબ ખેતી નિયામક પી.કે. પટેલ, નાયબ બાગાયત નિયામક એમ.એસ. પરસાણિયા, મદદનીશ ખેતી નિયામક એચ.એ. પ્રજાપતિ, જિલ્લા ભાજપ મહામંત્રી ભીમજીભાઈ જોધાણી, રવિભાઈ ત્રવાડી, બાલકૃષ્ણ બોતા વગેરે હાજર રહ્યા હતા। મદદનીશ ખેતી નિયામક પેદાશ તાલીમ કેન્દ્ર ભુજના દિનેશભાઈ ચૌધરીએ આભાર વિધિ કરી હતી। 12 વર્ષ વિશ્વાસના વિકાસના અને જનકલ્યાણના જે અંતર્ગત દેશની અંદર અનેક વિકાસના કાર્યો થઈ રહ્યા છે। દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ, જેમણે 12 વર્ષ આ દેશની સેવા કરીને એક નવો ઇતિહાસ રચ્યો છે, જેના ભાગરૂપે અલગ અલગ કાર્યક્રમો થઈ રહ્યા છે। ભુજની અંદર આજે કચ્છ જિલ્લાના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોનું આજે સંમેલન થયું હતું। 52,000 જેટલા ખેડૂતો કચ્છની અંદર પોર્ટલની અંદર ઓનલાઈન પ્રાકૃતિક ખેતીમાં જોડાણા છે। 1 એકરથી 10 એકર સુધીમાં આ લોકો ખેતી કરે છે। મોટા પ્રમાણમાં ખેડૂતોની અંદર આજે જાગૃતતા આવી છે અને આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ, જેના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, જેમણે હંમેશા પ્રાકૃતિક ખેતીને મહત્ત્વ આપ્યું છે। આપણા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી પણ એક પ્રેરણારૂપ કામ કરી રહ્યા છે। તો આ કાર્યશાળાના માધ્યમથી, સંમેલનના માધ્યમથી વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતીમાં કચ્છની અંદર જોડાય, એના ભાગરૂપે આજે કાર્યક્રમ યોજાયો। આજે પ્રાકૃતિક ખેતી પર વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું અને એમાં આયુર્વેદ હોસ્પિટલ તરીકે અમે એમાં ભાગ લીધો, કારણ કે આયુર્વેદ એ પ્રકૃતિ સાથે જોડાયેલું છે અને કુદરતે આપણી આસપાસ જે ઔષધિ વનસ્પતિઓ આપી છે, ઘણી બધી ઔષધિઓની આપણે ખેતી કરીએ છીએ અને ઘણી બધી ઔષધિ આપણે રસોડામાં છે, આપણા બગીચામાં છે, આપણી આસપાસ છે, આપણા ખેતરમાં છે, આપણા શેઢામાં છે, ખેતરના શેઢામાં છે અને એ બધી બાબતોથી ખેડૂતોને જાગૃત કરવાને માટે અમે ખાસ પ્રકારનો ભાગ લીધો કે જેથી કરીને આપણી આસપાસની ઔષધિઓને, આપણા રસોડાની ઔષધિઓને ખેડૂતો જાણે, એને ઉપયોગમાં લઈ શકીએ।